શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજનો દિવસ એટલે ઠકુરાણી ત્રીજ. આજે શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના સ્વરૂપ, ગુણ અને લીલાઓનું અદ્ભુત દર્શન કરાવ્યું છે. વિક્રમ સંવંત 1549 શ્રાવણ સુદ ત્રીજ એટલે ઠકુરાણી ત્રીજના દિવસે શ્રી મહાપ્રભુજી પહેલી વખત ગોકુળ પધાર્યા હતા. ત્યારે ગોકુળના સ્થાને કેવળ ગાઢ વન હતું. ત્યાં મનુષ્યની વસ્તી ન હતી. શ્રી યમુનાજીના ઘાટ ઉપર આપે દામોદરદાસ હરસાણીજીને પૂછ્યું કે દમલા, અહીં કયો ઠકુરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? ત્યાં તો યમુનાજીની શ્રી મધ્ય ધારામાંથી અત્યંત શોભાયમાન એક દિવ્ય નવ યૌવના પધાર્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, આપ આ છોકરના વૃક્ષ નીચે બિરાજો. આજ ગોવિંદ ઘાટ છે. આપની જમણી બાજુનો ઠકુરાણી ઘાટ છે. શ્રી મહાપ્રભુજી તેમને ઓળખી ગયા. તેઓ પરમ કૃપાળુ શ્રી યમુનાજી હતા. શ્રી મહાપ્રભુજીએ દંડવત કરીને પૃથ્વી છંદમાં તેમની સ્તુતિનો પ્રારંભ કર્યો. 9 શ્લોકમાં ગવાયેલ આ સ્તોત્ર શ્રી યમુનાષ્ટકના નામે સુપ્રસિદ્ધ છે. તેના પહેલા 8 શ્લોકમાં શ્રી યમુનાજીના 3 સ્વરૂપ, અષ્ટસિદ્ધિ, અષ્ટ ઐશ્વર્ય આદિનું નિરૂપણ કરીને છેલ્લા શ્લોકમાં શ્રી યમુનાષ્ટક સ્તોત્રનો પાઠ કરવાથી પ્રાપ્ત થતા ફળ બતાવે છે. આ સ્તોત્રના પાઠથી 5 ફળો પ્રાપ્ત થયા છે. તેમાં પહેલું ફળ તો કે આપણા સર્વ પાપોનો નાશ થાય. બીજું, મોક્ષ આપવાવાળા ભગવાનમાં ભક્તિ પ્રગટ થાય. ત્રીજું, એ ભગવદ ભક્તિથી આપણને ઈષ્ટ પ્રાપ્ત થાય. ચોથું ફળ તો કે આપણા દોષોનું નિવારણ કરનારા પ્રભુ આપણા ઉપર પ્રસન્ન થાય. પાંચમું ફળ તો કે આપણા સ્વભાવનો વિજય થાય. જીવનો દુષ્ટ સ્વભાવ છે તે મટીને ભક્તિને લાયક ઉત્તમ સ્વભાવ થાય. પરિણામે આપણી સંસારમાંની આસક્તિ છૂટી જાય અને પ્રભુના ચરણ કમળમાં આપણી પ્રીતિ થાય. શ્રી યમુનાજીનું સ્વરૂપ દર્શન કેવું હોય તો કે શ્રી યમુનાજી પ્રભુના પ્રિયતમા સ્વામીની સ્વરૂપે નિત્ય લીલામાં સદૈવ બિરાજમાન છે. 16 વર્ષનું સુકોમળ વય, મેઘ શ્યામ વર્ણ, મધુર હાસ્યયુક્ત મુખારબિંદ, લાવણ્યમય લલાટમાં કસ્તુરની બિંદી, ધનુષ્યશ્રી શ્યામ ભ્રમરોથી શોભતા કમલદલ લોચન, તીવ્ર નાસિકા, ખંજનયુક્ત ગોળ કપોલ, દાઢીમસી દંત પંક્તિ, અરુણ અધરોષ્ટ, 12 અંગોમાં શોભતા સુવર્ણ હીરા માણેક પન્ના અને મોતીના 16 આભૂષણો, કરમાં કંકણ, કડા બાજુબંધ અને મુદ્રિકા, ચરણમાં નુપુર અણવટ અને વિછિયા, કટી પર મેખલા, નાસિકામાં નકવેસર, કર્ણમાં કુંડળ, સેથીમાં ટીકો, શિર પર શિશફૂલ અને મુકુટ કાચની શૃંગાર, શ્રી કંઠમાં કમળ કુસુમોની મનોહર માળા, શ્રી હસ્તમાં કમળની છડી. ક્યારેક શ્રી યમુનાજી સ્વામીની વેશમાં દર્શન આપે છે. લાલ ચુંદડીની ચટકીલી સાડી, ચોળી અને ચણિયો, નવશત આભૂષણોથી નવોઢાની જેમ નમણાઈથી ઓપતા, તો ક્યારેક શરદની રાત્રિએ શ્વેત વસ્ત્રાભૂષણમાં શોભતા. શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીને શ્રી ગુસાઈજીની કૃપાથી વ્રજમાં આવેલા ગુંજાવનમાં શ્રી યમુનાજીના આધિ દૈવિક સ્વરૂપના જ દર્શન થયા હતા અને ત્યાંથી શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામીની રૂપે શ્રી યમુનાજીના સ્વરૂપની પ્રાપ્તિ થઈ હતી. શ્રી યમુનાજીનું જગવિખ્યાત સરિતા સ્વરૂપ પણ અદ્ભુત છે. શ્રી યમુનાજી સરિતા રૂપે હિમાલયના કલિંદ નામના શિખર પર પધારી ત્યાંથી અગાધ ફીણ અને ઉડતા જલશી કરોથી શોભતા, મોટા ઘોષધ્વનિ કરતા, પર્વતના વાંકાચૂકા માર્ગે થઈ ભારતની ભૂમિને પાવન કરતા, પાલખીમાં બિરાજમાન હોય તેમ વ્રજમંડળમાં પધારે છે. તેમના તટપ્રદેશ પર મનોહર પુષ્પોથી સુવાસિત રમણીય વનશ્રી શોભે છે. ત્યાં શુક, મોર, હંસ, સારસ આદિ પક્ષીઓનો કર્ણમધુર કલરવ છે. શ્રી યમુનાજીના જળ કરતા રેણુની બહુલતા છે. તરંગરૂપી ભુજ કંકણ અને તટરૂપી નિતંબોથી સોહાતા
શ્રી યમુનાજીના પાવન તટ ઉપર મથુરામાં વિશ્રામ ઘાટ, વલ્લભ ઘાટ અને ગોકુલમાં ગોવિંદ ઘાટ, ઠકુરાણી ઘાટ આદિ ઘાટ આવેલા છે. આવા કાલિંદીગીરી નંદિની શ્રી યમુનાજી વાંકી ટેઢી મલકતી ચાલે પર્વત પરથી નીચે પધારે છે ત્યારે પ્રિયતમ પ્રભુને મળવા ઉરમાં પૂર ઉછળે છે. ગોકુળ મથુરા પાસે આવતા પ્રિયતમ શ્રી કૃષ્ણનું મિલન થતા ફૂલિયા ફાલિયા ફરે છે, મનોહર દર્શન આપે છે. જાણે તરંગો રૂપી હસ્તમાં ચળકતી રજના કણોરૂપી મોતીના કંકણો ધર્યા છે. અંગ પ્રત્યંગ હૃષ્ટપુષ્ટ છે. ઉભય તટરૂપી નિતંબોથી પ્રિયતમને લોભાવી રહ્યા છે. શ્રી યમુનાજીના આ આધિ દૈવિક સ્વરૂપમાં પણ કૃપાપાત્ર ભક્તોને અલૌકિક દર્શન થાય છે. સુવર્ણના મણિ જડિત પગથિયાવાળા ઘાટ, જળમાં ખીલેલા કમળો અને કુમુદોની મનોહર શોભા, તટ પર વિવિધ વન ઉપવનોની નિકુંજો, વૃક્ષો પર ખીલેલા સુગંધયુક્ત પુષ્પો, મધુકરોનો ગુંજારવ, મુનિઓ સમા મધુર પક્ષીઓનો મધુર કલરવ. યમુના, યમ વત્તા ઉના. યમ એટલે યમદેવ, ઉના એટલે ઓછું, ન્યૂન. ન્યૂન એટલે નાના, યમદેવથી વયમાં નાના તે યમુના. શ્રી યમુનાજી યમરાજના નાના બહેન છે. તેમના 3 સ્વરૂપ છે. શ્રી યમુનાજીના 2 સ્વરૂપે દર્શન થાય છે, જળ સ્વરૂપ અને ચિત્ર સ્વરૂપ કે મૂર્તિ સ્વરૂપ. યમુનાજીનું 3જું સ્વરૂપ તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ, શ્રી મહારાણીજી સ્વરૂપ, 16 વર્ષના નવયૌવના સ્વરૂપે નિત્ય લીલામાં સદા બિરાજમાન સ્વરૂપ. જેમના પર કૃપા કરે તેમને દર્શન આપે છે. શ્રી પ્રભુએ પોતાના જ હૃદયમાંથી પોતાના સ્ત્રી ભાવનું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું તે શ્રી યમુનાજી. શ્રી યમુનાજીના પિતા સૂર્યનારાયણ, માતા સંજ્ઞા દેવી, મોટા ભાઈ યમરાજ ધર્મદેવ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એમના સ્વામી. શ્રી યમુનાજીનું પ્રાગટ્ય ચૈત્ર સુદ છઠને દિવસે થયું છે. તે દિવસે પણ આપણે શ્રી યમુનાજીનો ઉત્સવ મનાવીએ છીએ. આપણે સૌ ગોકુળ મથુરા જઈએ છીએ ત્યારે આગ્રહપૂર્વક ભાવપૂર્વક શ્રી યમુના સ્નાન અને શ્રી યમુનાપાન કરીએ છીએ. ઘણા વૈષ્ણવો દરરોજ સવારે સ્નાન કરીને શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે. ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીના 41 પદ પણ ગાય છે. ઘણા વૈષ્ણવો દરરોજ સાંજે પ્રેમપૂર્વક શ્રી યમુનાજીની આરતી પણ કરે છે. કેટલાક વૈષ્ણવ ઘરમાં શ્રી યમુનાજીની સેવા પણ બિરાજે છે. આપણે બેઠકમાં અથવા ઘેર જારીજી ભરતા શ્રી યમુનાજીના ભાવથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા જારીજી ભરીએ છીએ. શ્રી યમુનાજીના કેટલા સ્વરૂપો છે? તો કે શ્રી યમુનાજીના 3 સ્વરૂપો છે. આધિ દૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિ ભૌતિક સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીના 3 સ્વરૂપો સમજાવે છે. ગોકુળ મથુરામાં જળ સ્વરૂપે આપણે જેમના દર્શન કરીએ છીએ તે શ્રી યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે, જે સરિતા સ્વરૂપે ભૂતળ પર પ્રકટ છે. યમયાતનામાંથી મુક્તિ અપાવવાની તથા સર્વ દોષોને દૂર કરવાની શ્રી યમુનાજીની શક્તિ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગોલોક ધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી પ્રિયા તરીકે બિરાજતા શ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી તેમનું આધિ દૈવિક સ્વરૂપ છે. વાસ્તવમાં આ 3 સ્વરૂપો એક જ છે. આધિ દૈવિક સ્વરૂપની ભીતર આધ્યાત્મિક સ્વરૂપ પણ બિરાજે છે. આ જ પ્રકારે આધિ ભૌતિક સ્વરૂપમાં આધ્યાત્મિક અને આધિ દૈવિક સ્વરૂપ પણ બિરાજે છે. જેનો જેવો અધિકાર હોય અથવા જેના ઉપર જે પ્રકારે તેઓ કૃપા કરે તેને તે સ્વરૂપના દર્શન અને તે સ્વરૂપનો અનુભવ આજે પણ થાય છે. તો વૈષ્ણવો, આવો શ્રી યમુનાજીનું દિવ્ય સ્વરૂપ આપણા હૃદયમાં સદાય બિરાજમાન રહે. આજના આ ઠકુરાણી ત્રીજનો સત્સંગ અહીં શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.